એકદમ પાતળી કાગળ જેવી ખાંડવી કુકરમાં, અને એ પણ માત્ર 10 મિનિટમાં, જેમાં નથી ચલાવવાની ઝંઝટ, કેમ કે ચલાવવાથી વધારે આપણા હાથ દુખી જાય છે. તો જો આ રીતે તમે કુકરમાં બનાવી લીધી ને, તો ના તો તમારા હાથ દુખશે કે ના તો પાથરવામાં ઝંઝટ આવશે. અને જો તમે જોઈ શકો છો કે કેટલો રોલ પતલો સરસ એવો બનીને આપણો તૈયાર થયો છે. ને આ રીતે આપણે પાછો વાળી પણ શકીએ છીએ. જો એકદમ સરસ લચકેદાર ખાંડવી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે, એ પણ માત્ર 15 મિનિટમાં. હેલો ફ્રેન્ડ્સ, હું કલા રામોલિયા સુરતથી કુકિંગ સ્ટુડિયો બાય કલામાં તમારું સ્વાગત કરું. હજી સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન પર બટન દબાવી દેજો, જેથી મારા નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળે. તો ચાલો જોઈ લઈએ રેસીપી. એના સૌથી પહેલાં મેં અહીંયા બેસન લઈ લીધું છે. બેસન જે આપણે પેકિંગનું આવે છે એ જ લેવાનું છે, ચણાનો લોટ નથી લેવાનો. તો બેસનને આપણે આ રીતે કપના માપથી જ લઈ લેશું. દબાવવાનું નથી, આ રીતે ઉપરથી ખાલી કાઢી નાખવાનું છે. જો પ્રેસ નથી કર્યું મેં. આ રીતે આપણે 1 કપ જેટલું બેસન લઈ લઈશું. તો હવે આપણે બેસન લઈ લીધો છે, તો ત્યાર પછી આપણે અહીંયા છાશ લેવાના છીએ. જેટલો બેસન લીધો છે તેટલી જ આપણે છાશ લેવાની છે. બેસન મેં 1 કપ લીધો છે, તો 3 કપ આપણે છાશ લઈશું. અને જો તમારે દહીંનો ઉપયોગ કરવો હોય તો તમે દહીં 1 કપ અને 2 કપ જેટલું પાણી. હજી આપણે થોડી છાશ ઉમેરી દઈએ. જો તો અહીંયા આપણે આ બધું ઉમેરે જાય એટલે સાથે જ આપણે તેમાં હળદર ઉમેરી દઈશું, અને સાથે જ આપણે તેમાં મીઠું પણ ઉમેરી દઈશું. અને આમાં તમને પસંદ હોય તો તમે આદુ મરચી પણ ઉમેરી શકો. તો હું અત્યારે આદુ મરચાંની પેસ્ટ ઉમેરી, તો અહીંયા હું આદુ મરચાંની પેસ્ટ ઉમેરી દઉં છું. અને હવે આને આપણે પીસી લઈશું. તો અહીંયા આપણું પીસાઈ ગયું છે સરસ. જો કે આપણું બેટર કેટલું સરસ સ્મૂથ અને એકદમ લિક્વિડી બની ગયું છે. આ રીતનું આ બેટરને એક ચાણામાં ચાળી લઈશું, જેથી કરી આદુ અને મરચાંના જે વધારાના ટુકડા છે એ બધા પાસ થઈ જાય. જો ઉપર આ રીતે આવી જાય છે. તો આવી રીતે ઉપર એકવાર ચાળી લેવાથી આદુના ટુકડા કે કોઈ મરચીના ટુકડા હશે તે મોઢામાં નહીં આવે, અને પ્લસ આપણને પાથરવામાં પણ ઇઝી રહેશે. જો કેટલું સરસ એવું એકદમ સ્મૂથ બેટર બની ગયું છે. તો હવે આપણે આને સ્ટીમ કરવા માટે કુકરમાં રાખવાનું છે. તો મેં અહીંયા એક કુકરમાં પાણી ગરમ કરવા માટે મૂકી દીધું છે, અને પહેલેથી જ પાણી ગરમ થઈ ગયું છે. ધીમેથી અહીંયા નીચે મેં કાંઠો પણ રાખી દીધો છે. તો આપણે હવે ધીમેથી આને અંદર મૂકી દઈશું, સાથે ઉપર ડીશ ઢાંકી દઈશું આ રીતે. તો એની ઉપર હું આ રીતે દસ્તો રાખી દઉં છું, જેથી કરી અંદર વરાળને બધું ના લાગે એના માટે. અને ઉપરથી આપણે ઢાંકણાને બંધ કરી દેવાનું છે. અને અહીંયા ગેસની ફ્લેમ મેં મીડિયમ કરી દીધી છે, લો ટુ મીડિયમ રાખવાની છે. અને 7 થી 8 સીટી વાગે ત્યાં સુધી આપણે તેને કરી લેવાનું છે. અહીંયા આપણી સીટી થવાની, અહીંયા આપણી સીટીઓ થવા લાગી છે. તો આવી રીતે 8 થી 10 સીટી ઓછામાં ઓછી લગાવવી પડશે. તો આપણે અહીંયા 8 થી 9 સીટી થઈ ગઈ અને બંધ કરી દીધો હતો ગેસને. તો હવે કુકર થોડું ઠંડુ પડી ગયું છે, તો આપણે ખોલી લઈએ. આ રીતે આપણે ડીશને ઉપરથી કાઢી લેવાની છે, ધીમે ધીમે બધું જ. અને જો આપણું બેટર આ રીતનું દેખાઈ રહ્યું છે. તો એકવાર આપણે વિસ્કર લઈને ચેક કરી લઈએ કે પાણી તો વધારે નથી ને. જો આ રીતે થોડું ઢીલું છે, પણ નીચેથી એકદમ કડક બેટર થઈ ગયું છે. તો આ મને લાગે છે આપણું બેટર એકદમ કમ્પ્લીટ તૈયાર છે. હું તમને એકદમ નજીકથી પણ બતાવીશ. તો આપણે એને અત્યારે કાઢી લઈએ છીએ. મેં અહીંયા 9 સીટી કરી છે. તમારે જોઈ લેવાનું, જો પાણી તમને ઉપર વધારે દેખાતું હોય, જો આમાં પાણીનો ભાગ વધારે દેખાઈ રહ્યો નથી, તમને નજીકથી પણ બતાવું. જો આમાં પાણી બિલકુલ નથી. તો હવે આપણે તેને સારી રીતે ફેટી લેવાનું છે. અને એકદમ બેટરમાં લચકો આવી જવો જોઈએ, તમને બતાવીશ કઈ રીતે. તો એકદમ પહેલાં આપણે તેને ફેટી લઈએ આ રીતે, અને શાઇનિંગ દેખાશે. જો પ્રોપર બેટર આપણું બની ગયું હશે ને, તો તમને આમાં શાઇનિંગ દેખાશે.
એકદમ સરસ, આમ તમને એમ લાગે કે આપણે જ્યારે ખાંડવી બનાવતા હોય ત્યારે શાઇનિંગ જે પડે એ જ રીતની શાઇનિંગ છે. તો આપણે આમાં થોડું આપણે એક પ્લેટ પર લગાવીને જોઈ લઈએ. આ જે આપણે ઉપર ઢાંકેલી હતી એ જ પ્લેટ પર આપણે થોડું લગાવીને જોઈ લઈએ. જો એકદમ સરસ સ્પ્રેડ થઈ રહ્યું છે અને થોડું ઠંડુ થશે ત્યાર પછી આપણે ચેક કરવાનું છે અને જરૂર લાગશે તો પાછું આપણે તેને રાખવું પડશે. તો આ રીતે આપણું બેટર જે આપણે ડીશમાં પાથરેલ હતું તે આ રીતે સાથે ભેગું થઈ રહ્યું છે. તો હવે આપણે આને ફટાફટથી પાથરી દેવાનું છે. આમાં ગાંઠા નહીં પડે. એક બેનિફિટ એ છે કે ગાંઠા તરત નથી પડતા. આમાં જે આપણે પેલું બટર બનાવીએ ને તેના ગાંઠા ખૂબ જ પડી જાય છે, આમાં વધારે ગાંઠા નથી પડતા. તો હવે આને આપણે એક કાઉન્ટર પર મેં અહીંયા ક્લીન કરી લીધું છે તો ત્યાં પાથરી દઈએ આપણે. જો તો આ રીતે મેં સ્કેપર લઈ લીધું છે, એનાથી પાથરવામાં ખૂબ જ સરળતા રહે છે. આ રીતે જો એકદમ ફટાફટથી આપણે પાથરી શકીએ છીએ. હજી આપણે વધારાનું જે છે એ પણ આપણે ઉમેરી દઈએ. તો એકદમ આ રીતે પાથરવામાં ખૂબ જ સરળતા રહે છે. તમે જોઈ શકો છો કે કેટલી સરસ એવી એકદમ પાતળી એવી ખાંડવી આપણે અહીંયા પથરાઈ જવાની છે. જોજો, આખો વિડીયો તમે ધ્યાનથી જોજો. અને આ રીતે જો તમને ના ફાવે ને તો તમારા ઘરમાં કોઈ તાવેથો હોય છે આ રીતનો, તો તેનાથી પણ તમે કરી શકો છો. તો આ રીતે આપણે તાવેથાને હળવે હળવે હાથે આ રીતે કરવાનો છે. જો તો પણ સરસ એવું પથરાઈ જાય છે. એવું જરૂરી નથી કે સ્કેપર હોય બધાના ઘરમાં, નથી પણ હોતું, પણ તો આ રીતે તમારે હળવા હાથે કરવાનું છે. આ રીતનું હોય છે નોર્મલ પતરું, એ પણ તમે યુઝ કરી શકો આ રીતે. જો એકદમ સરસ આનાથી તો પથરાઈ જાય છે. તો આપણી ખાંડવી અહીંયા ખૂબ જ સરસ એવી પથરાઈ ગઈ છે અને ઉઠલાવવામાં પણ બિલકુલ તકલીફ નહીં પડે. તમને બતાવીશ હું. તો આ રીતે તમને જ્યાં પતલું લાગતું હોય ને ત્યાં તમારે પાથરી દેવું, થોડું આ રીતે એડજસ્ટ કરી દેવું જેથી ખાંડવી બધી જ બાજુથી સરસ થાય. તો જો આપણી ખાંડવી સરસ પથરાઈ ગઈ છે. હવે તેને 5 મિનિટ સુધી સુકાવા દઈશું. તો હવે આ રીતે હાથ લગાવીએ છીએ તો ચોટતું નથી. જો તો સરસ ડ્રાય થઈ ગયું છે. તો હવે આપણે તેના કાપા કરી લઈએ. આ રીતે તમને જેવડી નાની મોટી સાઈઝ જોતી હોય એ પ્રમાણે તમારે અહીંયા કાપા કરવાના છે. ત્યાર પછી આપણે થોડું આ રીતે ઉપરથી ઉઠલાવવાનું છે કે જેથી થોડી તકલીફ પડે પણ તરત જ ઉઠી જશે. આ રીતે જો દેખાઈ રહ્યું હશે તમને. તો હવે અહીંથી આપણે કટ લગાવી દઈશું. બહુ વધારે પડતી જાડી નથી રાખવાની આપણે. જો એકદમ હાથમાં લચી જાય તેવી સરસ ખાંડવી બનીને તૈયાર થઈ ગઈ છે. એક પ્લેટમાં આપણે તેને રાખતા જઈએ. જો એ જ રીતે હું તમને બીજી ખાંડવી પણ ઉઠલાવીને બતાવું. ઉપરથી થોડું આ રીતે વાળી દેવું. તમને આ નાની ટિપ્સ આપું છું. ઉપરથી થોડું અંદર ચાલ્યું જશે તો ચાલશે, પણ પછી પાછળથી સરસ એવી જો એકદમ સરસ એવું ઉઠલી જાય છે. જો એકદમ હાથમાં ચોટતી પણ નથી અને ખૂબ જ સરસ એવી આપણી ખાંડવી બનીને તૈયાર થઈ ગઈ છે. તો આ જ રીતે આપણે બધી જ ખાંડવીને ઉઠલાવી લઈએ. તો આ મારે અડધી ખાંડવી છે, અહીંયા અડધી મેં સાઈડમાં રાખી દીધી હતી, જે સાઈડના નાના મોટા પાર્ટ હતા એ. તો આ મારી ખાંડવી બનીને અહીંયા તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે તેનો વઘાર કરી લઈએ. તો મેં અહીંયા 2 મોટી ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે. તેલ ગરમ થઈ જાય એટલે આપણે તેમાં 1 ચમચી જેટલી રાઈ ઉમેરી દેવાની છે.
તેલ એકદમ ગરમ થઈ ગયું છે, તો આપણે તેને સાઈડમાં જ લઈ લઈશું. અને હવે આ તેલ થોડું ઠંડુ થાય એટલે આપણે તેમાં લીમડાના પાન અને તલ ઉમેરી દીધા છે. તમે જોઈ શકો છો તલ થોડા તતડશે, થોડી સાવચેતી રાખવી. તો હવે આપણે તેમાંથી વઘાર ધીમે ધીમે ઉમેરતા જઈએ. તો આ વઘારને આપણે ધીમે ધીમે આમાં ઉમેરવાનો છે. હવે આ રીતે ઉપરથી વઘાર બધો જ ઉમેરી દઈશું આપણે. તમને તેલ જેટલું વધારે લાગતું હોય તો તમારે ઓછું લેવું તેલને. અને મેં આ બીજા સાઈડના ટુકડા જે રાખ્યા છે એમાં હું ઉમેરી દઈશ બાકીનો વઘાર. તો હું અહીંયા થોડા ધાણા ભાજી સરસ કાપીને ઉમેરી દઉં છું. જો તો કેટલા સરસ એવા આપણા ખાંડવી બનીને તૈયાર થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. જો એકદમ સરસ સ્વાદિષ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે અને બનાવતા બિલકુલ વાર નથી લાગી. જો આ ખાંડવીને ના તો હલાવવાની કે ના તો પાથરવાની એકદમ ઝંઝટ છે. ખૂબ જ ઇઝી રીતે મેં તમને પાથરતા પણ બતાવી અને ઉખડતા પણ બતાવી. અને આને હલાવવાની તો બિલકુલ જરૂર નથી, જેથી તમારો હાથ પણ નહીં દુખે. અને ખાંડવી કેટલી સરસ તૈયાર થઈ ગઈ છે એ હું તમને રોલ પણ બતાવી દઉં હમણાં. આ રોલ છે એકદમ સરસ, જો આ રીતે ખુલી જાય છે જો. અને પાછો આપણે તેને ભેગો પણ કરી શકીએ છીએ, એટલે કે આપણી ખાંડવી બિલકુલ પરફેક્ટ તૈયાર થઈ ગઈ છે. જો રોલ પણ પાછો વળી ગયો છે. તો ફ્રેન્ડ્સ, તમે પણ ચોક્કસથી બનાવજો આ ખાંડવી અને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી ખાંડવીની રેસીપી કેવી લાગી. ફરી મળીશું આવી નવી હેલ્ધી અને ફટાફટ બની જતી ટ્રીક એન્ડ ટ્રીપ સાથે રેસીપી. થેન્ક યુ. હેપી કુકિંગ, હેપી ઇટિંગ.